નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું ચેનલ પર હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેટલું બને તેટલું વધુમાં વધુ વિદ્યાર્થીઓ શેર કરો કે જેથી તે આ ચેનલનો મહત્તમ લાભ ઉઠાવી શકે. તો આજે હું તમને પ્રોનાઉનની માહિતી આપીશ. પ્રોનાઉન શું છે અને પ્રોનાઉન ટેબલ બેઝ જે જગ્યાઓ આવતી હોય છે એને કઈ રીતે વિધાઉટ ટ્રાન્સલેશન કે ઇંગ્લિશનું ગુજરાતી ટ્રાન્સલેશન કર્યા વગર તમે એને સેકન્ડોમાં ઉડાડી શકશો ઓપ્શનથી. ઓકે, તો હું તમને જે આ નવી ટેકનિક છે પ્રોનાઉનના ટેબલને સોલ્વ કરવાની એ હું તમને શીખવાડીશ. આ તમે આવું ક્યારે પણ YouTube પર કોઈને આવું રીતે ભણાવતા જોયા હશે નહીં. હું તમને એકદમ સચોટ એપ્રોચ છે પ્રોનાઉનના ટેબલને ટ્રેક કરવાનો એ હું તમને સમજાવીશ. ઓકે, તો ચલો હું તમને પ્રોનાઉન એટલે શું પહેલા આપણે એ સમજીએ પ્રોનાઉન એટલે શું, પછી પ્રોનાઉનના ટેબલ વિશે હું તમને માહિતી આપું છું. ઓકે, સો પ્રોનાઉન. So pronoun is a word. Pronoun is a word that stops the repetition of the a noun. આ મારી પોતાની ડેફિનેશન છે. તમને કોઈ બુકોમાં જેટલી પણ માર્કેટમાં બુકો છે, પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટની હોય કે ચાહે ગુજરાત ગવર્નમેન્ટની હોય, તમને આ ડેફિનેશન ક્યાં જોવા મળશે નહીં. આ મારી પોતાની વ્યાખ્યા છે. ઓકે, મેં તમને પહેલા પણ મારી આગળની જે વ્યાખ્યા છે નાઉનની, એ પણ મારી જે આગળ નાઉનનું એક લેક્ચર પુટ કરેલું છે, તો એ નાઉન પણ મારી પોતાની વ્યાખ્યા છે, જે મેં બનાવી હતી, મેં પુટ કરી છે. અને અહીંયા પણ મારી જે પ્રોનાઉનની પોતાની વ્યાખ્યા છે મેં તમને સમજાય. ઓકે, આ તમને જેટલી પણ માર્કેટમાં બુકો છે એમાં ક્યાંય જોવા મળશે નહીં. ઓકે, જે હું ઇંગ્લિશ સમજો છું એ હું તમને સમજાવું. ઓકે, so pronoun is a word that stops the repetition of a noun. એટલે પ્રોનાઉન એ શબ્દ છે કે જે નાઉન વારે ઘડીએ જે પુનરાવર્તન થતું હોય છે એને અટકાવવાનું જે શબ્દ કામ કરે છે એને આપણે શું કહીએ છીએ ભાઈ? પ્રોનાઉન કહીએ છીએ. આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો તમે એને એક્ઝામ્પલ દ્વારા સમજશો તો ભાઈ મેં કહીએ એક્ઝામ્પલ લખું, મહેશ છોકરો છે. મહેશ કેરી ખાય છે. મહેશ શાળાએ જાય છે. મહેશ શાળાએ જાય છે. ઓકે, તો તમે અહીંયા જુઓ એક નામ મહેશ છે. મહેશ એ વારે ઘડીએ આવે છે વાક્ય. સો આ તો ઘડીએ મહેશ મહેશ બોલીએ તો બોલવા વાળાને કંટાળો આવે, સાંભળવા જે સામાન્ય વ્યક્તિ હોય એને પણ કંટાળો. તો આ કંટાળાને દૂર કરવા માટે ગ્રામરમાં એક નિયમ બનાવવામાં આવ્યો કે ભાઈ જે તમારે નામની વાત કરવાની હશે એને ફર્સ્ટ સેન્ટેન્સમાં જ આપણે એનું ઇન્ટ્રોડક્શન કરાવશું. એના પછી એ નાઉનની વાત ગમે તેટલા સેન્ટેન્સમાં આવશે એ નાઉનની જગ્યાએ કમ્પલસરી આપણે એ માટે એક પ્રોનાઉન શબ્દ યુઝ કરવાનો રહેશે. સો અહીંયા આપણે મહેશ, જો આપણે ઇંગ્લિશમાં લખીએ તો એને શું લખીશું કે મહેશ is a boy. તો અહીંયા વાત કોની થઈ રહી છે? મહેશની. સો મહેશની વાત થઈ રહી છે તો ગ્રામરમાં નિયમ છે કે એ વ્યક્તિ જે નાઉન હશે એને ફર્સ્ટ સેન્ટેન્સમાં યુઝ કરીશું. એના પછી જેટલા પણ એ સેન્ટેન્સમાં એ નાઉનની વાત આવશે તો એ નાઉનની જગ્યાએ આપણે પ્રોનાઉન યુઝ કરીશું. તો મહેશ છોકરો છે તો મહેશની જગ્યાએ આપણે શું he eats a mango. એવી રીતે મહેશ શાળાએ જાય છે તો he goes to school. he goes to school. તો મીન્સ તમે અહીંયા જુઓ છો કે જે મહેશ હતો એ શું હતું? નાઉન હતું. હવે એ નાઉનની વાત આગળ થઈ રહી છે તો આપણે એ નાઉનના જગ્યાએ જે શબ્દ વાપરવું તો એ શું છે તમારું? પ્રોનાઉન. અહીંયા પણ મહેશની જ વાત થતી તો એની જગ્યાએ જે આપણે વર્ડ યુઝ કરવો એને આપણે શું કહીશું ભાઈ? પ્રોનાઉન. સો પ્રોનાઉન એ છે કે જે ગવર્ણ વાક્યમાં મહેશ ઘડીએ આવતું એને અટકાવી દીધું ભાઈ. એટલે શબ્દ અટકાવ્યું he. તો he છે આપણું પ્રોનાઉન છે. એટલે પ્રોનાઉન એટલે કે એ શબ્દ કે જે નાઉન ઘડીએ આવતું એને અટકાવવા માટેનું જે શબ્દ કામ કરે છે એને આપણે શું કહીએ છીએ? પ્રોનાઉન કહીએ છીએ. ઓકે, સો મેં તમને પ્રોનાઉનનું ઇન્ટ્રોડક્શન આપ્યું. હવે આપણે પ્રોનાઉનના ટેબલને સમજીશું. ઓકે, સો પ્રોનાઉન્સ ટેબલ. પ્રોનાઉન ટેબલ. ઓકે, તો તમે આ શીખ્યા હશો ભાઈ આઈ, મી, માય અને માઇન. એવી રીતે વી, us,
or us એવી રીતે you you your અને yours એવી રીતે શું કહેવાય he him his અને his એવી રીતે આપણે she or her અને hers ઓકે એવી રીતે eat eats okay એવી રીતે they them their અને theirs ઓકે તો તમે અહીંયા જુઓ કે આ તમે પ્રોનાઉનના ટેબલ વિશે જાણો છો પણ આનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ બધા રેર કેસમાં તો શું છે ટ્રાન્સલેશન કરે છે જે ગલત હવે હું તમને જે આ અહીંયા જે નજરિયું શીખવાડીશ કે ટેબલના જે ટેબલ રીતે જે ક્વેશ્ચન પૂછાય છે તો એ કઈ રીતે સેકન્ડોમાં આન્સર અપાય વિધાઉટ ટ્રાન્સલેશન ઓકે તો હું તમને જ્યાં નજરિયું સમજાવીશ એ મારું પોતાનું છે તમને ત્યાં કોઈ પણ YouTube ચેનલ હશે પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટની ગુજરાત ગવર્નમેન્ટની કોઈ પણ ઇંગ્લિશમાં આ રીતે સોલ્યુશન કરાવતો હશે તમે જોજો તમને આ બધી વસ્તુઓ યુનિક લાગશે ઓકે તો જુઓ આ ફર્સ્ટ ટેબલ છે આ પ્રોનાઉન ટેબલ છે ફર્સ્ટ આ પ્રોનાઉન ટેબલ છે સેકન્ડ આ પ્રોનાઉન ટેબલ છે થર્ડ અને પ્રોનાઉન ટેબલ છે ફોર્થ ટેબલ શું મીન્સ આ ફર્સ્ટ ટેબલ વાળા છે એ હંમેશા ક્યાં આવતા હોય છે ભાઈ વાક્યની શરૂઆતમાં આ જેટલા પણ ફર્સ્ટ ટેબલમાં જે પ્રોનાઉન છે એનો આપણે ગ્રામરમાં કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ હંમેશા વાક્યની શરૂઆતમાં ઉપયોગ કરીએ છીએ આ જે સેકન્ડ ટેબલ છે એ કોના પછી આવતું હોય છે હંમેશા ક્રિયા પછી ક્રિયા એટલે કે v1 v2 v3 પછી જો બ્લેન્ક આપેલું હોય તો આપણે સેકન્ડ ટેબલ યુઝ કરીશું વાક્યની શરૂઆતમાં બ્લેન્ક આપેલું હોય તો ફર્સ્ટ ટેબલ યુઝ કરીશું હવે આ બંનેનું ગ્રામરમાં સેમ મીનિંગ થતું હોય છે માય એટલે મારું મારી મારા અને માઇન એટલે મારું મારી મારા બંને થર્ડ અને ફોર્થ ટેબલનો બંનેનું મીનિંગ સેમ જ થતો હોય છે તો બંનેના વચ્ચે ડિફરન્સ શું છે તો જો થર્ડ ટેબલમાં આન્સર આપવો છે તો એના પછી નાઉન આપેલું હોય છે જો ફોર્થ ટેબલમાંથી આન્સર આવશે તો બ્લેન્કની પાછળ નાઉન આપેલું હશે નહીં તો મેં તમને ટેબલ જો સમજાવ્યું કે વાક્યની શરૂઆતમાં બ્લેન્ક આપેલું હોય તો ફર્સ્ટ ટેબલમાંથી આન્સર ટીક કરો ક્રિયા પછી જો બ્લેન્ક આપેલું હોય તો સેકન્ડ ટેબલમાંથી જવાબ ટીક કરો લાસ્ટમાં બ્લેન્ક આપેલું હોય વાક્યમાં તો એમાં જોવાનું કે બ્લેન્કની પાછળ નાઉન હશે તો થર્ડ ટેબલ વાળા આન્સર આવશે અને બ્લેન્કની પાછળ નાઉન નહીં હોય તો ફોર્થ ટેબલ વાળા આન્સર આવશે ઓકે તો ચલો હવે આપણે આનો યુઝ શીખીએ ઓકે તો ચલો ये फर्स्ट एग्जांपल છે તો જુઓ અહીંયા તો આ બ્લેન્ક છે ક્યાં આપેલું છે વાક્યની શરૂઆતમાં તો વાક્યની શરૂઆતમાં બ્લેન્ક આપેલું તો હંમેશા ફર્સ્ટ ટેબલમાંથી આન્સર આવે તો માટે મી તો સેકન્ડ ટેબલમાંથી છે માય થર્ડ ટેબલમાંથી છે ફોર માઇન છે ફોર્થ ટેબલમાંથી તો કરેક્ટ આન્સર શું આવશે આ છે એ ફર્સ્ટ ટેબલમાંથી આવશે તો આનો આન્સર ડી છે તમારો કરેક્ટ કેમ કારણ કે બ્લેન્ક છે વાક્યની શરૂઆતમાં આપેલું ઓકે તો અહીંયા આપણે સેકન્ડ ટેબલ એટલે કે સેકન્ડ તરીકે સોલ્વ કરીશું તો બીજું અહીંયા જે બ્લેન્ક આપ્યું છે વાક્યની શરૂઆતમાં આપી નથી તમારે ફર્સ્ટ ટેબલમાંથી આન્સર નહીં ઓકે હવે જે બ્લેન્ક આપી છે ક્રિયા પછી આપી છે એટલે કે b2 આપ્યું છે ક્રિયા તો ક્રિયા પછી જો બ્લેન્ક આપેલું હોય તો હંમેશા પ્રોનાઉનનો સેકન્ડ ટેબલમાંથી આન્સર આવે તો માય તો છે એ થર્ડ ટેબલ છે માય છે ફોર્થ ટેબલ છે તો તમારો કરેક્ટ આન્સર શું આવશે મી છે એ તમારો કરેક્ટ આન્સર આવશે જો ભાઈ જોરદાર નજરિયો છે તમને ક્યારે કોઈ આવું શીખવાડ્યું નહીં હોય બરાબર ને આપણી દુનિયામાં આ ટેબલ કઈ રીતે સોલ્વ કરાય જો હું એકદમ યુનિક એપ્રોચ છે કે ભાઈ કઈ રીતે વિધાઉટ ટ્રાન્સલેશન કરાય બરાબર બ્લેન્કોને સેકન્ડોમાં ઉડાડી શકાય ઓકે તો ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ હવે થર્ડ નંબર બ્લેન્ક છે વાક્યની શરૂઆતમાં આપી માટે ફર્સ્ટ ટેબલ નીકળી જશે આ ક્રિયા પછી બ્લેન્ક આપેલી નથી એટલે મારે કયું ટેબલ નીકળી જશે સેકન્ડ
હવે જો વાક્યની પાછળ બ્લેન્ક આપેલી હોય તો કાં તો થર્ડ ટેબલમાંથી જવાબ આવે કાં તો ફોર્થ ટેબલમાંથી આવે. પણ હા, વાક્યની પાછળ નાઉન આપેલું છે તો માટે કયું ટેબલ જવાબ આવશે? થર્ડ ટેબલ છે એ તમારો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ખબર પડી ગઈ હશે શું છે આ. ઓકે, ચલો હવે આ તમને કન્ફ્યુઝન દૂર કરવા માઇન્ડ ક્યારે આવે? ઓકે, તો અહીંયા તમને જે બ્લેન્ક આપે છે વાક્યની પાછળ આપે છે, એટલે કે વાક્યની શરૂઆતમાં બ્લેન્ક આપી નથી. તો વાક્યની શરૂઆતમાં બ્લેન્ક ના હોય તો પ્રોનાઉનનો ફર્સ્ટ ટેબલ આન્સર આવશે નહીં. ઓકે, એવી રીતે અહીંયા તમને ક્રિયા પછી બ્લેન્ક આપી નથી તો પ્રોનાઉનનો સેકન્ડ ટેબલ પણ આન્સર આવશે નહીં. હવે બ્લેન્ક વાક્યની પાછળ આપેલી છે કારણ થર્ડ ટેબલ આવે કાં તો ફોર્થ ટેબલ આવે. પણ અહીંયા તમને બ્લેન્કની પાછળ નાઉન આપેલું નથી માટે પ્રોનાઉનનો ફોર્થ ટેબલ આન્સર આવશે. માટે ડી will be your correct answer. બરાબર, I hope you are getting what I am saying. બરાબર ને? ઓકે, ચલો move to the next slide. You and I are okay. So અહીંયા તમે જુઓ અહીંયા જે તમને બ્લેન્ક આપી છે એ વાક્યની શરૂઆતમાં છે. તો જ્યારે બ્લેન્ક વાક્યની શરૂઆતમાં હોય તો હંમેશા પ્રોનાઉનના ફર્સ્ટ ટેબલમાંથી આન્સર આવે. તો માટે અહીંયા બસ તો છે સેકન્ડ ટેબલમાંથી આવે, હર છે એ સેકન્ડ અને થર્ડ ટેબલમાંથી આવે, મી છે સેકન્ડ ટેબલમાંથી આવે. તો કરેક્ટ આન્સર શું આવશે? યુ એન્ડ આઈ આર બ્રધર્સ. ઓકે, તો અહીંયા તમને ખબર પડી રહી છે કે હું શું કહેવા માંગુ છું. ઓકે, જે અહીંયા બ્લેન્ક આપેલી છે તમને વાક્યની શરૂઆતમાં નથી આપી સો પ્રોનાઉનનું ફર્સ્ટ ટેબલમાં આન્સર આવશે નહીં. હવે ત્યાં બ્લેન્ક આપી છે ક્રિયા પછી આપી છે. સો ક્રિયા પછી બ્લેન્ક હોય તો હંમેશા પ્રોનાઉનનું કયું ટેબલ યુઝ કરીશું આપણે? સેકન્ડ ટેબલ. સો આ તો પ્રોનાઉનનું ફોર્થ ટેબલ છે, આ પણ પ્રોનાઉનનું ફોર્થ ટેબલ છે. તો કયો આન્સર આવશે? બી will be your correct answer. Okay, move to the next slide. તો જો અહીંયા કે અહીંયા જે તમને બ્લેન્ક આપી છે વાક્યની શરૂઆતમાં આપી નથી. તો આપણે વાક્યની શરૂઆતમાં ના હોય તો ફર્સ્ટ ટેબલ નીકળી જશે. તો હવે જે તમને આ બ્લેન્ક આપી છે ક્રિયા પછી આપીશું. તો ક્રિયા પછી હોય તો પ્રોનાઉન હંમેશા સેકન્ડ ટેબલ આન્સર આવે. સો માટે અહીંયા ધેર છે એ તો તમારે શું થર્ડ ટેબલમાંથી આવે. હી છે પણ થર્ડ ટેબલમાંથી આવે. તો કરેક્ટ આન્સર શું આવશે? હર will be your right answer. ઓકે,
યુ આ જગ્યા એન્ડ આઈ વેર ફોરેસ્ટ. ઓકે, સો અહીં યુ આ જગ્યા એન્ડ આઈ વેર ફોરેસ્ટ. ઓકે, તો અહીંયા તમે જુઓ કે જે બ્લેન્ક આપેલી છે તમને વાક્યની શરૂઆતમાં આપેલી છે. તો વાક્યની શરૂઆતમાં આપણે પ્રોનાઉનનું ફર્સ્ટ ટેબલ આવે. તો ધેન છે એટલે પ્રોનાઉનનું સેકન્ડ ટેબલ છે. અસ પણ સેકન્ડ ટેબલ છે. ઇફ તો નિર્જીવ વસ્તુની વાત કરીશું. અહીંયા આપણે તો નિર્જીવ વસ્તુ આમે ના આવે પણ આ પર કયા ટેબલમાં છે? થર્ડ ટેબલમાંથી. તો આ આન્સર નહીં આવે. કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? he will be your right answer. ઓકે, અહીંયા જે બ્લેન્ક આપે છે વાક્યની પાછળ આપે છે પ્રોનાઉન ફર્સ્ટ ટેબલ નહીં આવે. આ બ્લેન્ક આપે છે ક્રિયાની પછી નથી આપી તો પ્રોનાઉન સેકન્ડ ટેબલ નહીં આવે. હવે બ્લેન્ક પાછળ આપ્યું છે તો કાં તો પ્રોનાઉન થર્ડ ટેબલ આવે અથવા ફોર્થ ટેબલ આવે. ધ્યાનથી જોશો તો બ્લેન્કની પાછળ નામ આપેલું નથી. મીન્સ આ બ્લેન્કની પાછળ તમને નામ આપેલું નથી તો માટે પ્રોનાઉનનું કયું ટેબલ આવશે? ફોર્થ ટેબલ છે તમારો કરેક્ટ આન્સર આવશે. તો તમને ખબર પડી ગઈ છે શું કહેવા માંગે છે. ઓકે, હવે લાસ્ટ બ્લેન્ક લઈશું. ઓકે, તો તમે કરોડો ટાર્ગેટ આ કન્સેપ્ટને સોલ્વ કરી શકો છો. હું તમને 10 એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. 10 ઇનફ છે ભાઈ. વધારે કન્વર્ટ જરૂર નથી. કન્સેપ્ટને સમજો. 10 એક્ઝામ્પલ અંદર તમને બસ કરોડો ભૂકો સોલ્વ કરવાની જરૂર નથી. 10 એક્ઝામ્પલ ઇનફ છે કન્સેપ્ટને ક્લિયર કરતા હોય. કોઈ પણ જગ્યાએ આપણે એપ્લાય કરતા આવડવું જોઈએ. તો વધારે ભૂકો સોલ્વ કરવામાં ન માનો. રિસોર્સિસ લિમિટેડ રાખો અને મલ્ટીપલ લગાવો. ઓકે, જલ્દી એક્ઝામ ક્રેક થશે. ઓકે, તો ચલો હવે અહીંયા આપણે લાસ્ટ એક્ઝામ્પલ દ્વારા સમજીશું. ઓકે, so ये તમારે લાસ્ટ લાઈન છે. માય ફ્રેન્ડ વોઝ હેલ્પિંગ હાજરિયા. ઓકે, તો જુઓ તમને અહીંયા બ્લેન્ક વાક્યની શરૂઆતમાં નથી આપી માટે ફર્સ્ટ ટેબલ નહીં આવે. હવે અહીંયા જે બ્લેન્ક આપ્યું છે ક્રિયા પછી આપી છે. તો ક્રિયા પછી હોય તો પ્રોનાઉનનું કયું ટેબલ આવશે? સેકન્ડ ટેબલ તમારો આન્સર આવશે. સો આ ધેર છે થર્ડ ટેબલ છે. ધેર છે ફોર્થ ટેબલ છે. તો ધેર છે તમારો કરેક્ટ આન્સર છે. ઓકે, સો હું તો મેં તમને આજે જે નાઉન પ્રોનાઉન જે ચેપ્ટર હતું એ તમને સમજાય. જો તમને આ લેક્ચરમાં તમને નવું યુનિક કન્સેપ્ટ લાગ્યો તો નવું નજરિયું લાગ્યું તો વધુમાં વધુ ભારતને શેર કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે.